નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ચૂકેલા એક સેક્શનની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિશે સવિશેષ ચર્ચા જે ભાગ 2 આજે જોઈશું. આપણે ભાગ 1 ની અંદર આપણે ઓલરેડી પ્રશ્નો જોઈ ચૂકેલા છે, જેમાં તમારા વિદ્યાર્થીઓનો સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો આ સિરીઝને આપણે ધીરે ધીરે ઇઝી ટુ હાર્ડ લેવલ તરફ લઈ જવાની છે. તો આપણે જે શરૂઆતના પ્રશ્નો છે એ ઇઝી ક્વેશ્ચન ટુ ધીરે ધીરે આપણે આગળ તરફ હાર્ડ ક્વેશ્ચન તરફ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, અંત તરફ બન્યા રહેજો. વિડિયોની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું આપણે, જે તમામ પરીક્ષાઓની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે તથા આવનારી પરીક્ષાની અંદર પણ આવા પ્રશ્નો જોવા મળશે, જેની અંદર આપણે થોડી વિશેષ ચર્ચા કરીશું. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીએ. પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ઓપ્શન વાંચો, એની અંદરથી તમારા અંદરથી મગજની અંદર જવાબ ઉદ્ભવવો જોઈએ કે આની અંદર પ્રોટીનની ખામીથી કયો રોગ જોવા મળે. હવે પ્રોટીન આપણને ખ્યાલ છે, પ્રોટીન આપણા માટે શું અગત્યનો છે? તો પ્રોટીન આપણા માટે એક ખૂબ જ અગત્યનો ઘટક છે, કારણ કે પૃથ્વી પર કોઈ પણ સજીવ સૃષ્ટિની આપણે વાત કરીએ તો એ સજીવ સૃષ્ટિનું બંધારણ કોના આધારિત બનેલું છે? તો બંધારણ એ પ્રોટીન વગર શક્ય નથી. પ્રોટીન શાનો બનેલો છે? તો એમિનો એસિડનો બનેલો છે. દરેકને ખ્યાલ છે. જે નથી ખ્યાલ વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે નોટ ડાઉન કરતા જઈ શકો છો. તો સજીવ પૃથ્વી પરનો તમામ જીવ સૃષ્ટિની છે કે જેનું બંધારણ કોષ આધારિત આપણે કહીએ છીએ, પણ એ કોષનો બેઝિક શાનાથી બનેલો છે? તો પ્રોટીન. પ્રોટીન શાનો બનેલો છે? તો એમિનો એસિડનો બનેલો છે. તો પ્રોટીનની ખામી જો બાળકને નાનપણની અંદર જો ખોરાક પૂરતી માત્રામાં નથી મળી રહેતો, જેમ કે અમુક જે દેશ છે એ દેશની અંદર હાલની તારીખની અંદર, જેમ કે એક દેશનું નામ છે હૈતી. તમે YouTube ની અંદર પણ સર્ચ કરી શકો છો દેશ, અથવા તમે વિકિપીડિયા ની અંદર પણ આ દેશના નામ સર્ચ કરી શકો છો. હૈતી. બીજો દેશ છે સાઉથ સુડાન. તો આ જેવી કન્ટ્રીઓ છે, આ કન્ટ્રીઓની અંદર ખોરાક નથી મળતો હોવાથી આ લોકો મડકૂકી મતલબ માટીના રોટલા ખાવા માટે તૈયાર છે, બાકી ખોરાક છે નહીં. જેના કારણે આમના બાળકોની અંદર એક ખામી જોવા મળે છે. એ ખામીનું નામ છે મરાસ્મસ અને ક્વોશિયોકોર. તો પ્રોટીનની ઓળખના લીધે જોવા મળતી મરાસ્મસ એન્ડ ક્વોશિયોકોર. હવે મરાસ્મસ એ પ્રોટીન બેઝ તો છે, પ્લસ એની અંદર બીજો પણ એક ઘટક સમાયેલો છે, એનું નામ છે કાર્બોહાઈડ્રેટ. તો મરાસ્મસ ખામી છે એ બંને આધારિત જોવા મળશે, પ્રોટીન બેઝ પ્લસ કાર્બોહાઈડ્રેટ. જ્યારે ક્વોશિયોકોર નામની બીમારી છે પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આની અંદર આ પ્રોટીનની ખામીના લીધે જે બાળકની અંદર જોવા મળતી બીમારી છે મરાસ્મસ અને ક્વોશિયોકોર નામની જે બીમારી છે, એ બીમારીના લીધે બાળકની અંદર જે ખામી આપણે વાત કરી મરાસ્મસ અને ક્વોશિયોકોર, આનાથી થાય શું? તો આ લક્ષણ આનું ખાસ આપણા માટે અગત્યનું છે કે આના લીધે કયું લક્ષણ જોવા મળે. તો લક્ષણ ખાસ યાદ રાખજો, બાળકનું શરીર, શરીરનો એમાંનો પર્સનલી ભાગ છે, બાળકનું પેટ ફૂલેલું જોવા મળે છે. તો બાળકના શરીરનું જે પેટ છે એ પેટનો ભાગ કેવો જોવા મળે છે? તો ફૂલેલો જોવા મળે છે. હાથ પગની અંદર હાડકા દેખાતા હોય છે, પણ પેટનો ભાગ, છાતીની અંદર પાંસળીઓ દેખાતી હોય પણ પેટનો ભાગ ફૂલેલો. કારણ શું ભાઈ? તો એના શરીરમાં રહેલું જે રુધિર કહીએ અથવા તો માંસપેશીઓ ઘડતર માટે એ તમામ એ ધીરે ધીરે શાની અંદર પરિવર્તિત થાય છે? તો એના પેટની અંદર સૌથી વધારે શું ભરાવા લાગે છે? પાણી. કારણ કે કોષનું બંધારણ જળવાતું નથી, તો કોષ એ આગળ વિકાસશીલ અથવા વિકસિત થઈ શકતો નથી. તો એના શરીરની અંદર સૌથી વધારે જે પેટના ભાગે પાણી ભરાય છે, અને એ બીમારી છે મરાસ્મસ એન્ડ ક્વોશિયોકોર. રિકેટ્સ નામની બીમારી જે વિટામિન ડી હાડકાના લગતી બીમારી છે, મતલબ બાળકની જો વિટામિન ડી ડેફિશિયન્સી અથવા સર્જાય છે તો એના લીધે એની અંદર રિકેટ્સ અથવા તો એનું બીજું નામ છે સુક્તાન. તો ગુજરાતી શબ્દની અંદર આપણે એને સુક્તાન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ચલો એના પછી જે બેરી નામની બીમારી છે એ B1 ના કારણે થતી બીમારી છે. વિટામિન ડી કોમ્પ્લેક્સનું પ્રથમ વિટામિન છે B1, જેના લીધે જોવા મળતી બીમારીને આપણે બેરી બીમારી, જે ચામડીની બીમારી છે, ચામડી પર રેશેસ નીકળી આવે, એ બીમારીને આપણે બેરી તરીકે ઓળખશું. નાઇટ બ્લાઇન્ડનેસ મતલબ છે કે રાત્રિ અંધતા, જેને આપણે બીજી ભાષાની અંદર કહીએ તો
રતાંધણાપણું તરીકે પણ ઓળખવામાં આવે, જેને નિક્ટોલોપિયાની બીમારી અથવા તો નાઇટ બ્લાઇન્ડનેસ, જે વિટામિન A ડેફિશિયન્સીના કારણે, જે વિટામિન B1 ડેફિશિયન્સીના કારણે, જે આ વિટામિન D ડેફિશિયન્સીના કારણે છે, પણ આ એ પ્રોટીન આધારિત જોવા મળતી બીમારી છે, મરાસ્મસ અને ક્વોશિયોકર. તો આઈ હોપ તમને આ પ્રશ્નની અંદર સમજણ પડી ચૂકી હોય, અથવા તો સમજણ નથી પડી તો વિડીયોને તમે રિવર્સ કરીને પણ ફરીથી નોટ ડાઉન કરી શકો છો. ચલો તો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2, ART નોટ આર્ટ, ART કયા નિદાન માટે આપવામાં આવે છે? તો તમે ક્યારેક પણ કોઈ સિવિલની મુલાકાત લો છો તો સિવિલની અંદર ડિપાર્ટમેન્ટ લખેલા હોય, ટીબી વોર્ડ, સિરોલોજી છે, અલગ અલગ પ્રકારના જે વોર્ડ લખેલા હોય, CBC વોર્ડ લખેલા હોય, તો એ રીતના સિવિલની અંદર એક ડિપાર્ટમેન્ટ લખેલો છે ART. ART નો મતલબ શું થાય? તો ART ને કહેવાય એન્ટી રિટ્રોથેરાપી. એન્ટી રિટ્રોથેરાપી. ચાલો, એન્ટી રિટ્રોથેરાપી એટલે શું? તો આ રિટ્રો શું છે? તો રિટ્રો એના માટે, તો રિટ્રો એ ફેમિલી વાયરસ છે અને રિટ્રો વાયરસનો એક પેટા વાયરસ તરીકે જે વાયરસનું નામ છે HIV વાયરસ, અને HIV વાયરસના લીધે જોવા મળતી બીમારી જે ઓપ્શન ડી એડ્સ તરીકે ઓળખીએ. HIV નું ફૂલ ફોર્મ તમે જાણો છો કે હ્યુમન ઇમ્યુનો વાયરસ નહીં પણ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, અને એડ્સ નું ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. મીન્સ એક્વાયર્ડ એટલે જરૂરિયાત મુજબની, ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક ક્ષમતા, ડેફિશિયન્સી મતલબ ઘટાડો કરતો, સિન્ડ્રોમ એટલે રોગોનો સમૂહ કહેવામાં આવે છે. ઓકે, તો એડ્સ નું ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જ્યારે HIV નું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, કે જે રિટ્રો એ ફેમિલી વાયરસ ને પેટા વાયરસ છે. તો ART યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે. ART એ કયા નિદાન માટે આપવામાં આવે છે? તો એન્ટી રિટ્રોથેરાપી એ એડ્સ ના નિદાન માટે આપવામાં આવે છે. બાકી ડેન્ગ્યુ પણ વાયરસથી થતી બીમારી છે. ઓકે, ચલો, મેલેરિયા એ પણ પ્રજીવથી થતી બીમારી છે. ટ્યુબરક્લોસિસ મતલબ ટીબી એ પણ બેક્ટેરિયા દ્વારા થતી બીમારી છે. તો અહીંયા છે વાયરસ, આ છે મેલેરિયા પ્રજીવ, ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા, જ્યારે એડ્સ પણ એક વાયરસથી થતી બીમારી છે. જ્યાં સુધી આપણે એનો કોઈ ઉકેલ લાવી શકેલા નથી. તો મતલબ આ એક અવેરનેસ વાળો ટોપિક છે. તો હેલ્થ અવેરનેસ ખૂબ જ અગત્યની છે મિત્રો. હેલ્થ કોન્શિયસ વસ્તુ જુદી છે, પણ હેલ્થ અવેરનેસ એ આપણને જે આપણી ઉંમર છે ભાઈ એની અંદર વધારે, એના માટે કોઈ રૂપિયો ખર્ચવાની જરૂરિયાત નથી, પણ હેલ્થ અવેરનેસ આપણા માટે ખૂબ જ લાભદાયક છે. ચલો આગળના પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીએ. 3 નંબર, કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? મતલબ યુનિવર્સલ દાતા આપણે કહી શકીએ. તો જનરલી યુનિવર્સલ એટલે જેને આપણે સર્વદાતા તરીકે ઓળખવામાં આવે. તો એવું સર્વદાતા તરીકે કયું બ્લડ ગ્રુપ? તો સર્વદાતા તરીકે એ બ્લડ ગ્રુપ છે, બધાને ખ્યાલ જ છે, એ બ્લડ ગ્રુપ છે O બ્લડ ગ્રુપ. જનરલી ઓપ્શન ડી બધાની અંદર વધારે પડતો જોવા મળે. હવે સર્વદાતા તરીકે કેમ, ચાલો, સર્વદાતા તરીકે કેમ O ને ગણવામાં આવે છે? તો જનરલી છે O બ્લડ ગ્રુપ છે, એ O બ્લડ ગ્રુપ જેવું દેખાય છે. O ને માથે એના ઉપર કોઈ પણ પ્રકારના એન્ટીજન પ્રેઝન્ટ હોતા નથી. તો મતલબ એ એન્ટીજન પ્રેઝન્ટ નથી, એના લીધે A ગ્રુપ હોય કે B ગ્રુપ હોય કે AB ગ્રુપ હોય, એને સહેલાઈથી O વાળો આપી શકે છે, કારણ કે એની સપાટી પર કોઈ પણ પ્રકારનો એન્ટીજન હોતો નથી. જેમ કે A બ્લડ ગ્રુપ માટેના એન્ટીજન અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, બ્લડ ગ્રુપનો એક ટોપિક છે YouTube ની અંદર મારા દ્વારા સ્પેશિયલી થિયરિકલી ટોપિક બનાવેલો છે. તો બ્લડ ગ્રુપ શું છે એ જાણવા માટે તમે એ વિડિયો જોઈ શકો છો. હમણાં આપણે ચર્ચા કરી હતી રિકેટ્સ આધારિત જો જોવા મળી હતી, તો વિટામિન્સ તો વિડિયો પણ YouTube ચેનલની અંદર મારો બનાવેલો છે. તો એ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. તમે મુખ્ય સેવિકાનું પેપર જુઓ, એ પહેલા ઓલરેડી વિડિયો બની ચૂકેલો છે. મુખ્ય સેવિકાના પેપરની અંદર તમામ પ્રશ્નો એ ફક્ત વિડિયો લેક્ચરની અંદરથી જોવા મળેલા છે. ઓકે, તો બ્લડ ગ્રુપનો પણ વિડિયો ઓલરેડી આપણી YouTube ચેનલની અંદર અવેલેબલ છે. ચલો, તો O ની ઉપર એન્ટીજન ગેરહાજર છે. તો એન્ટીજન ના હોવાના કારણે A B, કારણ કે A માટે A એન્ટીજન
બી માટે બી એન્ટીજન, એબી માટે એ એન્ડ બી ના બંનેના એન્ટીજન રક્તકણની સપાટી પર જોવા મળે. તો મતલબ એના કારણે શું થાય છે, તો જો એન્ટીજન પ્રેઝન્ટ હશે તો એકબીજા સાથે કોગ્યુલેન્ટ થઈ શકે. મતલબ રુધિરનું જે શરીરમાં ભ્રમણ થવું જોઈએ એ થઈ શકતું નથી. એટલા માટે આપણે O ને એન્ટીજન ગેરહાજર હોવાના કારણે તમામ બ્લડ ગ્રુપને આપી શકતું એક બ્લડ ગ્રુપ છે O. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરો કે આપણે O ની તો વાત કરી, પણ કયું O પોઝિટિવ બ્લડ ગ્રુપ સર્વદાતા છે કે O નેગેટિવ બ્લડ ગ્રુપ સર્વદાતા છે. તો કમેન્ટ સેક્શન ની અંદર અવશ્ય કમેન્ટ કરો કે કયું બ્લડ ગ્રુપ સર્વદાતા છે અને કયું બ્લડ ગ્રુપ સર્વગ્રાહી છે, પણ એની અંદર પોઝિટિવ નેગેટિવ હોવા કમ્પલસરી છે. કયું બ્લડ ગ્રુપ, તો O પોઝિટિવ કે O નેગેટિવ સર્વદાતા છે કે AB પોઝિટિવ કે AB નેગેટિવ સર્વદાતા છે, તો અવશ્ય કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરો. તો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 4 નંબરનો પ્રશ્ન, મેલેરિયા કયા મચ્છરના કરડવાથી થાય છે? તો અત્યારે હાલની તારીખની જે આપણે સીઝન જોઈ શકીએ છીએ ચોમાસાની ઋતુની અંદર. હવે ચોમાસાની ઋતુની અંદર આપણે જાણીએ છીએ કે ઠેર ઠેર પાણી ભરાણા હોય, તો એ પાણી ભરાવાના કારણે એની અંદર એક સૂક્ષ્મ જીવ પેદા થાય છે ને એ સૂક્ષ્મ જીવનું નામ છે પ્રજીવ, જેને આપણે પ્રોટોઝોઆ કહીએ. તો પ્રજીવ અભ્યાસને પ્રોટોઝોલોજી તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો અત્યારે હાલની તારીખમાં આપણે જાણીએ છીએ ભાઈ, ફૂલદાનીમાં પાણી ભરેલા હોય તો ફૂલદાની જે અથવા તો કોઈ આપણે પાણીના પરબિયા મૂકેલા હોય અથવા કોઈ જગ્યાએ ખાડા ખાબોચિયા ભરેલા હોય તો એવા પાણી સાફ કરવા જોઈએ, કારણ કે એની અંદર બંધિયાર પાણીની અંદર આવા પ્રજીવ ઉત્પન્ન થાય છે, અમીબા, પેરામિશિયમ, પ્લાઝ્મોડિયમ જેવા. તો આ પ્રજીવ જે મેલેરિયા માટે જવાબદાર છે એ પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. ચલો, એ પ્લાઝ્મોડિયમના 4 પ્રકાર છે: વાઇવેક્સ, ફાલ્સીપેરમ, ઓવેલી અને મલેરી. ઓવેલી અને મલેરી એ આપણા ભારતની અંદર જોવા મળતા નથી, પણ પ્લાઝ્મોડિયમ, વાઇવેક્સ અને ફાલ્સીપેરમ તો પીવી પ્રકારનો જે મેલેરિયા છે જેને આપણે સાદો મેલેરિયા તરીકે ઓળખીએ, અને જે પીએમ પ્રકારનો ફાલ્સીપેરમ જેને આપણે ઝેરી મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. તો પ્લાઝ્મોડિયમના 4 પ્રકારમાંથી ભારતમાં જોવા મળતા ફક્ત પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને બીજો પ્લાઝ્મોડિયમ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો ફાલ્સીપેરમના લીધે ઝેરી મેલેરિયા, વાઇવેક્સના લીધે સાદો મેલેરિયા જોવા મળે છે. તો આના માટે કયો મચ્છર કરડવાથી, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ફિમેલ એનોફિલિસ, ફિમેલ એટલે માદા એનોફિલિસ મચ્છર, મેલ એનોફિલિસ નહીં. મેલ મચ્છર મતલબ નર મચ્છર ક્યારે કરડતા નથી, ફક્ત માદા મચ્છર જ લોહી પીવે છે. મેલ મચ્છર ફક્ત જે રિપ્રોડક્શન સિસ્ટમ માટે જવાબદાર છે, મતલબ એમની જે ઉંમર છે ફક્ત 1 વીક ટુ 2 વીક એમનું આયુષ્ય જોવા મળતું હોય, જ્યારે માદા મચ્છરનું આયુષ્ય છે એ 6 થી 8 અઠવાડિયાનું જોવા મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે જોઈશું ક્યુલેક્સ મચ્છર કે એડિસ ઇજિપ્ટી. ક્યુલેક્સ દ્વારા થતી બીમારીને જેને આપણે હાથી પગો નામની બીમારી કહીએ છીએ, અને એડિસ ઇજિપ્ટી દ્વારા થતી બીમારીને જેને આપણે ડેન્ગ્યુ ફીવર તરીકે ઓળખીએ છીએ. તો ક્યુલેક્સ મચ્છર દ્વારા હાથી પગો નામની બીમારી છે, તો કમેન્ટ સેક્શન ની અંદર એ પણ કમેન્ટ કરો. ચલો, તો કમેન્ટ સેક્શન ની અંદર હાથી પગો નામની બીમારી કોના દ્વારા થાય છે, તો મચ્છર સિવાય શું જવાબદાર છે? ઓકે, તો મેં તમને કમેન્ટ સેક્શનમાં શું કમેન્ટ કરવાનું કીધું કે હાથી પગો નામની બીમારી એ મચ્છર સિવાય. ચલો, મચ્છર તો આપણને કરડે, પણ આપણા શરીરમાં એવું તો શું ગયું? ઓકે, તો કયા સૂક્ષ્મજીવ? સૂક્ષ્મજીવ તો છે નહીં, કોના દ્વારા થાય છે? તો કમેન્ટ સેક્શન ની અંદર એ કમેન્ટ કરો. પ્લસ એ કયો, ચલો હું તમને કહી દઉં કે એ કૃમિ દ્વારા થતી બીમારી છે, પણ કયા કૃમિ દ્વારા? તો આ કમેન્ટ સેક્શન ની અંદર ખાસ કમેન્ટ કરો. ચલો, તો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો, મેલેરિયા તમે જાણી ચૂક્યા છો કે મેલેરિયા ફિમેલ એનોફિલિસ મચ્છર મેલેરિયા કયા પ્રજીવ દ્વારા? તો શબ્દ બીજી ફરીથી રિપીટ કરું છું. એક છે પ્રજીવ, તો કયો છે? પ્લાઝ્મોડિયમ. પણ પ્રજીવક શબ્દ આપેલો હોય તો ફિમેલ એનોફિલિસ અથવા તો માદા એનોફિલિસ મચ્છર. ચલો, તો આગળના 5મા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્લેટલેટ્સ નું બીજું નામ જણાવો. હવે પ્લેટલેટ્સ એટલે ગુજરાતી શબ્દની અંદર કહેવામાં આવે તો પ્લેટલેટ્સ ને ગુજરાતી શબ્દમાં ત્રાક કણો તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે પણ ડેન્ગ્યુ નામની બીમારી થાય એટલે માણસ શું કહે છે કે કાઉન્ટ ઘટી ગયા. તો આપણે આ તળપદી ભાષામાં વાપરાતો શબ્દ છે કાઉન્ટ. આ જનરલી કાઉન્ટ જ છે. આપણા શરીરમાં 3 પ્રકારના છે:
આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ. તો આ કાઉન્ટ શબ્દ આપણે પ્લેટલેટ્સ પાછળ વાપરીએ છીએ. તો ત્રાક કણો જેને પ્લેટલેટ્સ કહીએ, તો ત્રાક કણોનું બીજું નામ. ચલો, આની અંદર એક છે એરિથ્રોસાઇટ, બીજા છે લ્યુકોસાઇટ, ત્રીજા છે થ્રોમ્બોસાઇટ અને રેટિક્યુલોસાઇટ્સ. તો એનો મતલબ એરિથ્રોસાઇટ ને આપણે આરબીસી મતલબ રેડ બ્લડ સેલ નું બીજું નામ છે એરિથ્રોસાઇટ. લ્યુકોસાઇટ કે જેનું બીજું નામ છે વ્હાઇટ બ્લડ સેલ અને થ્રોમ્બોસાઇટ કે જેનું અહીંયા ઓલરેડી લખેલું છે એને આપણે કહીશું પ્લેટલેટ્સ. તો પ્લેટલેટ્સ નું બીજું નામ શું છે ભાઈ? થ્રોમ્બોસાઇટ. ડબ્લ્યુબીસી નું બીજું નામ લ્યુકોસાઇટ, આરબીસી નું બીજું નામ એરિથ્રોસાઇટ અને રેટિક્યુલોસાઇટ કોને કહેવામાં આવે? તો રેટિક્યુલોસાઇટ છે ને ભાઈ, તે અસ્થિ મજ્જામાં જ્યારે આરબીસી બનતું હોય ને એટલે અપરિપક્વ આરબીસી હોય એને રેટિક્યુલોસાઇટ તરીકે ઓળખવામાં આવે કે જે પરિપક્વ ત્યાંના 2 દિવસ પછી રુધિરમાં ભળે છે. બાકી શરૂઆતનો જે એરિથ્રોપોઇસિસ પ્રક્રિયાની વાત છે એની અંદર જે કાચો રક્તકણ છે એને રેટિક્યુલોસાઇટ તરીકે ઓળખવામાં આવે. તો પ્લેટલેટ્સ નું બીજું નામ થ્રોમ્બોસાઇટ અને ગુજરાતીમાં ત્રાક કણો. ત્રાક કણોને હજુ બીજા શબ્દો તરીકે ઓળખવામાં આવે તો ત્રાક કણોને બીજા ખંડિત કોષો કહેવાય અથવા તો ત્રાક કણી પીળું રુધિર તરીકે ઓળખવામાં આવે છે. યલો બ્લડ, પીળું રુધિર તરીકે કયા કણોને ઓળખવામાં આવે? તો ત્રાક કણોને પીળું રુધિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો ભાઈ, પ્રશ્ન નંબર 5 જે પણ પ્રશ્નો છે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જઈ શકો છો. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો 6 નંબરનો પ્રશ્ન, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના પર રચાય છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, પણ અહીંયા જુઓ ભાઈ, શબ્દ 2 શબ્દો ઓલરેડી ઇંગ્લિશ વર્ડમાં છે અને 2 શબ્દો ગુજરાતી વર્ડમાં છે. તો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ક્યારેક કોઈ ઇંગ્લિશ વર્ડ પણ પરીક્ષામાં જોવા મળતા હોય. આઈરિસ, આઈરિસ જેને ગુજરાતીની અંદર કહેવાય કનિનિકા તરીકે ઓળખવામાં આવે. તો આપણી આંખની ભાગની અંદર કે જે વચ્ચેનો ભાગ છે કે જે સંપૂર્ણ કાળો ભાગ છે એને આપણે શું કહીશું? તો એને આઈરિસ કહીશું. આ આઈરિસ ખૂબ જ અગત્યનું કામ કરે છે કે જેની અંદર રહેલી આપણી પિપિલ્સ કે જેને આપણે કીકી તરીકે ઓળખીએ. તો કીકીને નાની મોટી કરવામાં અને પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરવાનું કામ છે એ કોણ કરે છે? આઈરિસ કરે છે. ઓકે, ચલો, કોર્નિયા કે જે આના ઉપરની ઉપસેલો આપણી આંખની અંદર આપણે આંખ બંધ કરીને ઉપર આંગળી વડે સ્પર્શ કરીએ જે આંખનો ઉપસેલો ભાગ દેખાય છે, મતલબ આંખ છે ભાઈ એ સાઈડ વ્યૂ જોઈએ તો વચ્ચેનો ભાગ છે એ આપણો કંઈક આ રીતના ઉપસેલો જોવા મળે છે. તો આ ઉપસેલો આ આઈરિસની ઉપરનો જે ભાગ છે એને આપણે કોર્નિયા, જેને ગુજરાતીની અંદર કયા નામથી ઓળખવામાં આવે? તો ગુજરાતીમાં એને પારદર્શક પટલ કહેવાય. અને આ પારદર્શક પટલ જે પ્રકાશના જથ્થાનું પ્રકાશનું એન્ટ્રન્સ છે. પ્રકાશ સૌપ્રથમ એન્ટ્રન્સ ક્યાં થાય છે? તો પારદર્શક પટલથી. તો જે લોકોનું પારદર્શક પટલ ખરાબ હશે તો આપણે કહીએ છીએ કે નેત્રદાનની અંદર આંખનો કયો ભાગ આપવામાં આવે છે? ફક્ત કોર્નિયા આપવામાં આવે છે. પણ હવે નેત્રપટલ કે જેને આપણે ઇંગ્લિશની અંદર કયા નામથી ઓળખવામાં આવે? તો નેત્રપટલને આપણે ઇંગ્લિશની અંદર રેટિના કહેવામાં આવે. અને જાણીએ છીએ કે ભાઈ મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ એ રેટિના ઉપર રચાય છે અથવા તો નેત્રપટલ ઉપર રચાય છે. જો નેત્રપટલની આગળ રચાય અને પાછળ રચાય, જો નેત્રપટલની આગળ રચાય છે તો જેને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કહીએ અને પ્રતિબિંબની રચના નેત્રપટલની પાછળ થાય છે તો જેને આપણે ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. તો લેન્સના આવા કોઈ ટોપિકની અંદર હશે તો આપણે એની પણ ચર્ચા કરીશું સવિશેષ. તો રેટિના શું છે ભાઈ? તો રેટિના આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બાયોમેટ્રિક સિસ્ટમના ભાગરૂપે આપણી રેટિના પણ કામ કરે છે, આઈરિસ પણ કામ કરે છે, આપણી ફિંગરપ્રિન્ટ પણ કામ કરે છે ને આપણો વોઇસ પણ કામ કરે છે. તો દરેકની અંદર બાયોમેટ્રિક સિસ્ટમના ભાગરૂપે પણ ખાસ ધ્યાન રાખજો કે કઈ કોઈ સ્કેનિંગ જોવા મળે તો રેટિના પ્લસ આઈરિસ પ્લસ એ સ્કેનિંગ ની અંદર જનરલી રેટિના અને આઈરિસ સ્કેન જ થાય છે ભાઈ. ઓકે, એ ફેસ સ્કેનિંગ એના માટે જે ઇમ્પોર્ટન્ટ છે આપણી આંખ ઇમ્પોર્ટન્ટ છે, બીજું છે ફિંગરપ્રિન્ટ અને 4 નંબરની વસ્તુ છે વોઇસ કે જે તમે શિવાજી ધ બોસ ની અંદર જોઈ શકો છો. ઓકે, તો આ બાયોમેટ્રિક સિસ્ટમના ભાગરૂપે આપણે ગણીએ છીએ. ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે? હવે યકૃત તો જાણીએ છીએ ભાઈ કે જેને આપણે ઇંગ્લિશની અંદર લીવર તરીકે ઓળખીએ. હવે બરોળ, ઘણા લોકોને હજુ બરોળ ક્યાં છે જ પ્રશ્ન છે.
બરોડ ઘણા લોકોની પ્રશ્ન એકેડમી ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ કે બરોડનો અહીંયા પાછળના ભાગે આવેલી છે ભાઈ, આને કરોડરજ્જુ કહેવાય, સ્પાઇનલ કોર્ડ કહેવાય, એ બરોડ નથી. તો બરોડ ક્યાં આવેલી હોય? તો બરોડ છે ભાઈ એ જે આપણો જઠર છે, આપણી જઠરની બાજુમાં અહીંયા સૌથી મોટી આવેલી ગ્રંથિ છે જેને આપણે કહીશું લીવર અથવા તો યકૃત. અને અહીંયાથી જોડાયેલા આ પાછળના ભાગે એક મકઈના ડોડા જેવી જે રચના છે એને આપણે કહીશું સ્વાદુપિંડ. આને શું કીધું ભાઈ આપણે? જઠર. જઠરની બાજુમાં અહીંયા પક્વાશય સાથે બે ગ્રંથિઓ જોડાયેલી છે, યકૃત અને સ્વાદુપિંડ. આ એક્ઝેક્ટલી જે સ્વાદુપિંડ છે આપણી જમણી બાજુએ એના ઉપરના ભાગે એક રચના આવેલી છે જેને બરોડ તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશની અંદર સ્પ્લીન તરીકે ઓળખવામાં આવે. તો બરોડ છે જઠરની ડાબી બાજુએ અહીંયા સ્વાદુપિંડના ઉપરના ભાગે આવેલું છે, એને બરોડ તરીકે ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો, બરોડને આપણા માનવ શરીરનું સ્મશાન ગૃહ તરીકે ઓળખવામાં આવે. હવે કેમ કહેવામાં આવે છે તો એ પણ આપણો પ્રશ્ન છે ભાઈ, કે બરોડને માનવ શરીરનું સ્મશાન ગૃહ કેમ કહેવામાં આવે? તો એની પાછળનું કારણ શું છે? તો આ બરોડ છે ભાઈ આપણા જે આરબીસી રેડ બ્લડ સેલ, રેડ બ્લડ સેલને રુધિરમાં મૃત્યુ પામવાની પરમિશન નથી. તો રેડ બ્લડ સેલનું મૃત્યુ પામવાની પરમિશન ફક્ત બરોડની અંદર છે. ત્રાકકણો પણ ક્યાં મૃત્યુ પામતા હોય? બરોડની અંદર મૃત્યુ પામતા હોય છે. કારણ કે જો રક્તકણ જ રુધિરમાં મૃત્યુ પામે તો એક બીમારીને આપણે કયા નામથી ઓળખવામાં આવે? તો એ બીમારીને આપણે લ્યુકેમિયા કહીશું. તો મતલબ આરબીસી રુધિરમાં મૃત્યુ પામી શકતા નથી. તો સ્પ્લેન અથવા બરોડને આપણું શું કહીશું? સ્મશાન ગૃહ. જેના કારણે આવી બીમારીઓ છે. તો કઈ બીમારીના કારણે? ઓલરેડી આપણના યકૃત અને બરોડ. તો પહેલી વસ્તુ મેલેરિયા છે એ યકૃત ઉપર લાગુ પડે. મેલેરિયા જે પ્રજીવ છે યકૃત ઉપર લાગુ પડશે, જેના કારણે આ યકૃત તો ઓલરેડી સ્વોલન થવાનું છે, જેના કારણે પ્લેટલેટ્સના લીધે બરોડને પણ નુકસાન પહોંચે છે. એટલે બરોડ અને યકૃત મેલેરિયામાં મોટા થાય છે. બીજી ન્યુમોનિયા એ ફેફસાની બીમારી છે. તો એનો મતલબ ફેફસા સાથે સંકળાયેલી બીમારી છે, મતલબ એને કાંઈ લેવા ખાવા નથી. હવે વધ્યો ઓપ્શન ડી, ટાઇફોઇડ. તો ટાઇફોઇડ ના લીધે મનુષ્યને શું થાય? તો જનરલી અત્યારે હાલની તારીખમાં જે વિદ્યાર્થી મિત્રો અથવા તો જે વિડીયો દર્શકો જોઈ રહ્યા છે તો ખાસ એક ધ્યાન રાખજો, અત્યારે ચોમાસાની ઋતુની અંદર જે પાણીપુરીની લારીઓ પર આપણે જે પાણીપુરી માટે જે ટેસ્ટ લઈએ છીએ એમાં વપરાતા બટાકા કે જે ઘણા સમયથી બાફીને મૂકેલા હોય, તો આવા ટાઇફોઇડના જે સાલ્મોનેલા ટાઇફી જેવા બેક્ટેરિયા પડે છે. તો એ બેક્ટેરિયાના કારણે વ્યક્તિને અત્યારની સિઝનની અંદર ટાઇફોઇડ જેવી ભયંકર બીમારીઓ થઈ શકે છે. તો આને કહેવાય હેલ્થ અવેરનેસ કહેવાય, અને હેલ્થ કોન્શિયસ તરીકે ઓળખાતું નથી. તો ધ્યાન રાખજો, આ ટાઇફોઇડ એ બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફી તરીકે, જેના કારણે આપણને ઝાડા ઉલટી કે કહી શકીએ ડાયરિયા જેવી સિચ્યુએશન પેદા થાય, ઇન્ટરનલ ફીવર કહેવાય. ટાઇફોઇડ, ચલો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો, ટાઇફોઇડ નક્કી કરવાના ટેસ્ટને કયા નામે ઓળખવામાં આવે? ફરીથી સાંભળજો, ટાઇફોઇડ નક્કી કરવાના ટેસ્ટને કયા નામે ઓળખવામાં આવે છે? અને આ ટાઇફોઇડના લીધે પણ યકૃત અને બરોડ મોટા થાય છે. મતલબ આપણો ઓપ્શન કયો બને છે? બી અને ડી ઓપ્શન બંને સાચા બને છે. તો આગળની સ્લાઇડની અંદર આગળ વધીએ. ચલો 8 નંબરનો પ્રશ્ન, મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ ઈઝી પ્રશ્ન છે, પણ આપણે શું કરીએ ઘણી વખત ઉતાવળની અંદર કે મનુષ્યના ખોરાકના પાચનની શરૂઆત કોઈ જઠર કરે અથવા તો કોઈ નાનું આંતરડું કરે. તો યાદ રાખજો ભાઈ, મનુષ્યના પાચનની શરૂઆત એ મુખથી જ થાય છે. અને મુખની અંદર આવેલી લાળ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક ઉત્સેચક જેનું નામ છે એમાઇલેઝ નામનું ઉત્સેચક. આ એમાઇલેઝ નામનું ઉત્સેચક જે કાર્બોહાઈડ્રેટનું સ્વરૂપ છે સ્ટાર્ચ, આ સ્ટાર્ચનું પાચન અંશતઃ પાચન કરે છે કે જેનું રૂપાંતર માલ્ટોઝની અંદર કરે છે. પણ આ મોઢાથી શરૂઆત થાય છે, જેનું માલ્ટોઝનું અણુસૂત્ર C12H22O11. ઓકે, તો મુખની અંદર એમાઇલેઝ નામના ઉત્સેચક, એમાઇલેઝ અને ટાઇલિન નામના બંને ઉત્સેચક આપણી લાળ ગ્રંથિમાંથી પેદા થાય છે. જે એમાઇલેઝ નામનો ઉત્સેચક છે એ કાર્બોહાઈડ્રેટનું એક સ્વરૂપ છે સ્ટાર્ચ, જેનું રૂપાંતર માલ્ટોઝમાં કરે છે. માલ્ટોઝનું અણુસૂત્ર C12H22O11. તો યાદ રાખજો કે મનુષ્યના ખોરાકની પાચનની શરૂઆત એ મુખથી થાય છે. ઓકે, અપૂર્ણ પાચન પૂછે તો જઠર અને સંપૂર્ણ પાચન પૂછે તો નાનું આંતરડું. ઓકે, ચલો આગળની સ્લાઇડ તરફ આગળ વધીએ. 9 નંબરનો પ્રશ્ન, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? તો આવા પ્રશ્નો આ કેમ મૂકેલો છે? તો બધાને આવડે જ છે.
પણ ઉતાવળ ક્યાં થાય? તો ઉતાવળ અહીંયા ક્યાં જોવા મળે? તો જનરલી ચાલો આ પ્રશ્ન તો ખોટો જ છે. દેખીતી નજરે કઈ 36.8 ડિગ્રી સેલ્સિયસ ના જોવા મળે, 96.8 ડિગ્રી સેલ્સિયસ પણ નહીં હોઈ શકે. તો મતલબ આ બે માંથી કન્ફ્યુઝન પેદા થયું. ઓકે, કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય કે 98.6. ઓકે, તો ઘણા વિદ્યાર્થી મિત્રો અંદરથી જવાબ જો 98.6 ડિગ્રી સેલ્સિયસ માનતા હોય તો જવાબ ખોટો છે, કારણ કે આપણું ટેમ્પરેચર એ ડિગ્રી સેલ્સિયસ ની વાત કરીએ તો 37 ડિગ્રી સેલ્સિયસ છે, પણ અહીંયા મેં એકમ આની અંદર સેલ્સિયસ લખેલો છે તો 98.6 ડિગ્રી ફેરનહીટ આપેલા હોય તો જ એ ઓપ્શન સાચો છે. તો ઘણી વખત અહીંયા તો મેં ડી ઓપ્શનમાં મૂક્યા છે, પણ નજરમાં જો ક્યારેક એ ની અંદર મૂકી દીધો તો ઉતાવળે શું થાય છે ભાઈ કે આપણે પાછળ એકમ જોતા નથી કે સેલ્સિયસ છે કે ફેરનહીટ છે. તો ખાસ આવા નાના નાના પ્રશ્નોનું ધ્યાન રાખવાનું. ઘણી વખત આપણે એકમ કન્વર્ઝેશન ની અંદર આમાં થાપ કહી દઈએ છીએ કે પૂછે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. તો જનરલી આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે આવા ક્યારેક પ્રશ્ન પૂછાય કે 1 મીટર બરાબર કેટલા નેનો, તો મોટામાંથી નાનું કન્વર્ટ કરવાનું હોય તો 10 ની 9 ઘાત થાય. 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? તો 10 ની -9 ઘાત થાય. તો ક્યારેક આવી નાની નાની ભૂલો આપણને પરીક્ષાની અંદર 1 માર્ક્સ પ્લસ 0.33 સાથે લેતા જાય. તો ધ્યાન રાખવાનું અહીંયા બંનેમાં બધાની અંદર મેં એકમ એક જ રાખ્યું છે સેલ્સિયસ. ઓકે, સેલ્સિયસ એ તાપમાનનો એસઆઈ એકમ નથી, ફેરનહીટ પણ તાપમાનનો એસઆઈ એકમ નથી. હવે આ કઈ રીતના કન્વર્ઝેશન આવશે એ અહીંયા જોઈ લો ભાઈ. તો કોઈ પણ સેલ્સિયસ નું આપણે રૂપાંતર કરવાનું છે. ચલો ફેરનહીટ શોધવાનું હોય તેનું સૂત્ર છે સેલ્સિયસ ગુણ્યા 1.8 + 32. તો અહીંયા જોઈ શકો છો કે આપણું સેલ્સિયસ મૂલ્ય કેટલું છે? 37 ડિગ્રી સેલ્સિયસ. તો 37 ગુણ્યા 1.8 + 32 અહીંયા ગુણાકાર કરીએ તો 37 * 2 74, 740 માંથી 74 બાદ કરીએ એટલે બધા સગડા આવે 666.6 + 32. તો આનો જવાબ થયો 98.6 ડિગ્રી ફેરનહીટ. તો સૂત્ર યાદ રાખજો કે ફેરનહીટ શોધવા માટેનું સૂત્ર છે સેલ્સિયસ + × 1.8. 1.8 ઘણી જગ્યાએ બુકોમાં આપ્યા હોય 18/10 અથવા તો 9/5. અહીંયા બે ભાગ ચલો 2 9 2 5. તો ઘણી જગ્યાએ શું લખીને આપ્યું હોય 9/5. બધું એકના એક જ છે. તો જનરલી ઈઝી લેવા માટે આપણે શું કરવાનું 1.8 યાદ રાખીશું. ઓકે, તો સૂત્ર નોટ ડાઉન કરી નાખજો ખાસ ભાઈ. સેલ્સિયસ નું તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ. ફેરનહીટ પૂછાય તો 98.6. પણ જનરલી પરીક્ષા પ્રશ્ન પૂછાય કે મનુષ્યનું તાપમાન માપવાનો એકમ તો ફેરનહીટ લખવાનો, સેલ્સિયસ લખવાનો નહીં. તાપમાનનો એસઆઈ એકમ છે કેલ્વિન. કયો છે મિત્રો? કેલ્વિન છે. ચલો આગળની સ્લાઇડ તરફ આગળ વધીએ. 10 નંબરનો પ્રશ્ન, ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? તો જનરલી આપણને ખબર છે કે ડાયાલિસિસ આગળ એક શબ્દ ઉમેરવો તો ઉમેરી શકાય હિમોડાયાલિસિસ, મતલબ રુધિરના ડાયાલિસિસ માટે. ઓકે, તો જનરલી આ ક્યારે બની શકે? તો જે વ્યક્તિઓની કિડની મંદ પડેલી હોય, કિડનીઓ ખરાબ થઈ ચૂકેલી હોય એવા વ્યક્તિઓને હિમોડાયાલિસિસની સારવાર કરવી પડે છે. આ કિડનીઓ ખરાબ થવા પાછળના કારણ ઘણા બધા ફેક્ટર હોય છે. કે પહેલું ફેક્ટર છે પાણી. તો જનરલી આપણા શરીરને નિત્યક્રમ 3 થી 4 લીટર પાણી જોઈએ છે, પણ પાણીની માત્રા ઓછી હોવાના કારણે કિડની ફંક્શનને પણ માલ ફંક્શન કરવા લાગશે, જેના કારણે ધીરે ધીરે કિડનીના જે ન્યુરોન્સ છે એ વીક પડતા જશે. કિડનીના જે નેફ્રોન છે એ વીક પડતા જાય છે, જેના કારણે કિડનીઓ નબળી પડે છે. તો મતલબ એને રિકવર કરવા માટે આપણે ડાયાલિસિસ જેવી પ્રક્રિયા કરવી પડે છે. ઓકે, ચલો તો આગળના પ્રશ્ન તરફ, કિડનીની અંદર પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો 11 નંબરનો પ્રશ્ન, જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે છે? ચલો, જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે છે? જીભ આવી મતલબ મોં આવવું પણ કહી શકાય. હવે મોં આવવું એટલે મોઢું તો બધાને આવેલું છે. ઓકે, આંખો આવી એનો મતલબ આંખો બધાને આવેલી છે. ઓકે, તો પછી એવું ના કહેવાય સર ટુડે આઈ એમ નોટ કમિંગ બીકોઝ માય આઈઝ કમિંગ. સર આજે હું આવી શકીશ નહીં કારણ કે મને આંખો આવી છે. માઉથ ઇઝ કમિંગ તો હોય નહીં. મોં આવવું મતલબ મોઢાની અંદર અલ્સર પેદા થવા. એ અલ્સરના લીધે જે મોઢાની અંદર આપણને ચાંદીઓ પડે છે, ચાંદા પડે છે, છાલા પડે છે, તો એના પાછળ જવાબદાર વિટામિન છે વિટામિન B9. કે વિટામિન B9 જેનું રાસાયણિક નામ થાય ફોલેટ. તો આ ટોપિક તમે સંપૂર્ણ વધારે માહિતી માટે વિટામિન નામનો વિડિયો તમે જોઈ શકો છો.
ચાલો એની લિંક ઓલરેડી ચાલો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળશે. મારા જેટલા પણ વિડિયો છે તમામ લિંક આ વિડિયોની લિંકની અંદર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર જોઈશું. ચાલો 11મા નંબરની પ્રશ્નની ચર્ચા પછીના 12મા નંબરની પ્રશ્નની ચર્ચા કરીએ. ચોખાને વારંવાર ધોવાથી કયા વિટામિનનો નાશ થાય છે? ચલો પાણી દ્રવ્ય વિટામિન છે ભાઈ બી અને સી. તો બી અને સી પાણી દ્રવ્ય વિટામિન છે. તો બી અને સી પાણી દ્રવ્ય હશે તો એનો મતલબ ભારે ઘડીએ ચોખાને ધોવાથી અથવા કઠોળ રાંધીને પાણી ફેંકી દેતા. ચલો માણસ ઊંધો છે એની સાબિતી જોઈએ આપણે. માણસ આમ આપણે મગ બનાવીએ ત્યારે મગનું પાણી ફેંકી દઈએ પણ બીમાર પડીએ ત્યારે એ જ મગનું પાણી પીવડાવવામાં આવશે. એનો મતલબ કેમ ભાઈ? તો આ પાણી દ્રવ્ય જે વિટામિન છે એ કોઈ વસ્તુ કઠોળ રાંધીએ કે પછી ચોખાને વારંવાર ધોઈએ તો નાશ પામશે. તો જનરલી જાણીએ છીએ કે ચોખાની અંદર વિટામિન સી મતલબ ચોખા ખાટા તો છે નહીં, તો ભારે ઘડીએ ચોખાને ધોવામાં આવે તો વિટામિન બી કોમ્પ્લેક્સ નો નાશ થાય. કયા વિટામિનનો નાશ થાય છે ભાઈ? બી કોમ્પ્લેક્સ વિટામિનનો નાશ થાય છે. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. આર્થરાઇટિસ રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલો છે? આર્થરાઇટિસ આખું નામ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ નામની જે બીમારી છે કે જે અહીંયા ઓપ્શનની અંદર સી ઓપ્શન ઘૂંટણના સાંધા સાથે સંકળાયેલી છે. તો મતલબ આપણા જે ની પેઇન જોવા મળતા હોય એની પાછળ આ આર્થરાઇટિસ નામની બીમારી થવા પાછળના રીઝન તો એક એસિડની માત્રા, જે એસિડનું નામ છે યુરિક એસિડની માત્રા જો સાંધાની અંદર વધે છે તો એ વ્યક્તિને આર્થરાઇટિસ નામની બીમારી જે જોવા મળે છે. તો જનરલી આના પાછળ અત્યારે હાલ જે ઢીંચણના પ્રોબ્લેમ લોકોની અંદર જોવા મળે છે એની પાછળ એક પણ છે ભાઈ કે આપણે જે પાણી પીવાની જે આદત છે એ પાણી આપણે ઊભા પાણી પીએ છીએ જેના લીધે જનરલી આ ગ્રેવિટી ફોર્સ છે એ આપણા ઢીંચણ ઉપર ઇફેક્ટ કરે છે અને ભવિષ્યની અંદર આવા ની પેઇનના પ્રોબ્લેમ જોવા મળે છે. તમે જો ભાઈ પ્રાણીઓની અંદર પણ બે ભિન્નતાઓ જોવા મળે છે કે એક પ્રાણી છે ભાઈ જે શાકાહારી છે, એક માંસાહારી છે. જેમ કે આપણે વાત કરીએ ગાય અને એક બાજુ આપણે વાત કરીએ વાઘ અથવા તો સિંહ. વાઘ અને ચલો ગાયના પગની અંદર ખરી હોય, વાઘ અને સિંહના પગની અંદર પંજો જોવા મળે. તો એના આધારિત આપણે કહી શકીએ કે આ પ્રાણી એ તૃણાહારી છે, આ પ્રાણી એ માંસાહારી છે. બીજું આના આધારિત ચલો ગાય છે, ઊંટ છે, ભેંસ છે, આમની પાણી પીવાની આદત છે એ જીભથી પાણી નથી પીતા, એ સીપ કરીને પાણી પીવે છે. જ્યારે કૂતરું, બિલાડી, વાઘ, સિંહ એ જીભ દ્વારા પાણી પીવે છે. હવે ગાય, ભેંસ, ઊંટ એ લોકો પાણી જેટલું ઝડપી પીવે છે એના કારણે એમના પેટ ફૂલેલા જોવા મળશે. તો મતલબ પાણી પણ એ કઈ રીતના પીવું જોઈએ તો શાંતિથી, નહીતર આપણા પેટના ભાગ જે ફૂલેલા જોવા મળશે પાણીના લીધે પણ થઈ શકે છે. આવું આયુર્વેદ કહે છે. ઓકે, તો જનરલી આ લોકોના પેટ ફૂલેલા પ્રાણીઓના પેટ લોકો નથી ભાઈ, પ્રાણીઓ છે તો પ્રાણીઓના પેટ ફૂલેલા જોવા નથી મળતા. એની પાછળનું એમની પાણી પીવાની આદત છે. તો હંમેશા પાણી બેસીને શાંતિથી પીવું જોઈએ. ચલો, તો આવી બીમારીઓ ભવિષ્યની અંદર ના થાય તો એના માટે પણ આપણી હેલ્થ અવેરનેસ જ કામ આવે છે. ચલો આગળની સ્લાઇડ તરફ આગળ વધીએ. 14 નંબરનો પ્રશ્ન, પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? તો આ પ્રશ્ન હમણાં રિસેન્ટલી પૂછાઈ ચૂકેલી છે એક્ઝામની અંદર. તો પક્ષીઓની અંદર અહીંયા જોઈ શકીએ છીએ કે પક્ષીઓની અંદર મૂત્રપિંડ અવેલેબલ હોય, ફેફસા પણ અવેલેબલ હોય અને હૃદય પણ અવેલેબલ છે. તો આ મેરુદંડી છે ભાઈ. તો હવે જેમ કે આપણા શરીરની અંદર મૂત્રાશય અવેલેબલ છે પણ પક્ષીઓની અંદર ચરક જોવા મળશે તો ખાસ યાદ રાખજો કે પક્ષીઓની અંદર મૂત્રાશયનો અભાવ હોય છે. કયા અંગનો અભાવ હોય છે? તો પક્ષીઓની અંદર મૂત્રાશયનો અભાવ જોવા મળે છે. લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો આજના વિડિયોનો આપણો છેલ્લો ક્વેશ્ચન, મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? તો મધમાખીનો ઝેર છે ભાઈ એની અંદર કયા નામનો પદાર્થ જોવા મળે છે? ચલો મેલેનિન તો જાણીએ છીએ ભાઈ આપણા વાળ અને ચામડીનો રંગ મેલેનિન છે. કેલ્શિયમ ફોસ્ફેટ કે જે આપણા દાંતનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. ઓકે, એ જ રીતના અહીંયા ઓપ્શન આપણે જોઈએ મેલેટિન. પેપ્સિન એ આપણા જઠરમાંથી ઉત્પન્ન થતો ઉત્સેચક છે. મેલેટિન નામનું જે ઝેર છે એ ઝેર એ મધમાખીના વિષની અંદર જે જોવા મળતો, આ મેલેટિન શું છે? તો એક પ્રકારનો પ્રોટીન છે. મેલેટિન શું છે? પાછળ ન આવે એટલે યાદ રાખવાનું પ્રોટીન જ છે ભાઈ. જે ન પાછળ શબ્દની અંદર છે એ પ્રોટીન છે. કે મેલેનિન હોય કે ચાહે પેપ્સિન હોય કે કેસીન હોય કે ઓસિન હોય કે લાઇકોપીન હોય કે કુકરબિટેસિન હોય, એ બધા જે પ્રકારના પ્રોટીન છે. તો મેલેટિન એ કેટલા પ્રકારના એમિનો એસિડથી બનેલું છે? તો 26 પ્રકારના પોલીપેપ્ટાઇડ નામના બંધ ધરાવતા
એમિનો એસિડ થી બનેલો છે. તો મધમાખીના મધમાખીના ડંખમાં કયું ઝેર છે તો મેલેટિન છે. પણ કયો એસિડ જોવા મળે તો મધમાખીના ડંખની અંદર ફોર્મિક એસિડ જોવા મળે છે. ફોર્મિક એસિડ કીડીને એક નામની અંદર ફોર્મિકિયા કહેવાય, એટલે ફોર્મિક એસિડ શબ્દ એના પરથી બનેલો છે, જેનું IUPAC નામ છે મિથેનોઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ સેક્શનમાં છેલ્લા પ્રશ્નને મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ નું અણુસૂત્ર અવશ્ય કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો આવા જ અવનવા પ્રશ્નો લઈને આપણે ફરી નેક્સ્ટ સેશન ની અંદર હજુ આપણા પ્રશ્નો ઈઝી ટુ હાર્ડ લેવલ તરફ આપણે મળીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો, યુઝફુલ, કોમેન્ટ સેક્શન ની અંદર કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ આવા જ વિડિયો સાથે. જય હિન્દ, જય ભારત.